નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, અત્યારે હાલના ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારે હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે। મિત્રો, જ્યારે મહુવાની નદીઓ બે કાંઠે વહેવા લાગી છે। સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયો ગમે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આપણે જણાવી દઈએ કે અત્યારે હાલમાં ભાવનગર શહેર અને જિલ્લાના 4 તાલુકામાં આજે દિવસ દરમિયાન સામાન્ય વરસાદ પડી રહ્યો છે। મિત્રો, તે સિવાય જિલ્લાના મહુવા અને જેસમેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ હતી। વધુ માહિતી મુજબ આપણે જણાવી કે મહુવા પંથકમાં ગત મધ્યરાત્રિએ વહેલી સવારે 6 વાગ્યાથી વચ્ચે 3 ઇંચ, જેસમેરમાં રાત્રે 2 થી સવારે 6 વાગ્યા સુધીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। મિત્રો, જ્યારે વધુ માહિતી મુજબ આપણે વાત કરીએ તો મહુવા પંથક અને ઉપરવાસ પડેલા ભારે વરસાદને પગલે મારણ, બુટીઓ, દોરગી અને બગડ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। મિત્રો, તે નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી। વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે બુટીઓ અને બગડ નદીમાં આવેલા પૂરના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। ગત માહિતી મુજબ આપણે એ પણ જણાવી કે મહુવા શહેર અને પંથકમાં ગત રાત્રિના 12 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો। જ્યારે મહુવા પંથકમાં ઉપરાંત ઉપરવાસ પડેલા ભારે વરસાદને પગલે પંથકના ગ્રામ્ય વિસ્તારમાં જોડાતા અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા। વાત કરીએ તો મિત્રો, મહુવા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં સહિત ઉપરવાસ થયેલા ભારે વરસાદને કારણે તાલુકાની મારણ, દોંગી, બુટીઓ અને બગડ સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું। મિત્રો, અને નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી। બુટીઓ નદીમાં ઘોડાપૂર આવતા તાલુકાના વાઘનગર, સથરા, કોટડા, નેપ, કળસાર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં જોડતો માર્ગ વાહન વ્યવહાર બંધ ખોરવાયો હતો। મિત્રો, આ ઉપરાંત બગદાણા પંથકમાં પણ ભારે વરસાદને પગલે તરડ ગામમાં માર્ગ પણ વરસાદી પાણીના કારણે નાળું બેસી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। મિત્રો, વાત કરીએ તો સંપૂર્ણપણે બંધ પણ કરવો પડ્યો હતો। મિત્રો, ભારે વરસાદને પગલે તાલુકાની મોટા ભાગની નદીઓ બે કાંઠે વહેવા લાગી છે। મિત્રો, મહુવા તાલુકાના સુંદરનગર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। તો મહુવા શહેરમાં પણ મોડી રાત્રે મેઘતાંડવના કારણે શહેરના જાહેર માર્ગો પણ પાણી ફરી વળ્યા હતા। સારા વરસાદને પગલે પંથકની નદીઓ નાળા જીવંત થયા છે। મિત્રો, મહુવા તાલુકાના ચોથા ગામમાં પણ સારા વરસાદના પગલે ગામની દોંગી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। જ્યારે પંથકમાં પડી રહેલા સારા વરસાદને પગલે જગતના તાત ખુશ જોવા મળી રહ્યા છે। મિત્રો, સંપૂર્ણ માહિતી વિડીયો મળતી છે। વિડીયો ગમે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા શહેરમાં કેવો વરસાદ પડી રહ્યો છે તે કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। મિત્રો,